સગપણનું સમુદ્ર મંથન ભાગ 1 ની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ દીકરા દીકરીઓની સગાઈ કરવા માટે કોઈ વાત ચલાવવા વાળું કોઈ આગળ નથી આવતું. આજે ભાગ 2 ની અંદર આપણે એના કેટલાક કારણો જાણીશું કે જ્યારે દીકરા કે દીકરીની સગાઈ થતી હોય ત્યારે બંને બાજુથી સૌથી પહેલા આગળ વચ્ચેવાળાને કરે, જેને વાત ચલાવી હોય ને, કે ભાઈ નહીં, તમારે તો પહેલું આવવાનું છે હો, કે ભાઈ તમે હતા એટલા માટે અમે બંને ભેગા થયા છીએ અને તમે હતા એટલા માટે આ સગાઈ શક્ય બની છે. તો સૌથી પહેલો ગોળ છે ને એને ખવડાવવામાં આવે છે. અને આગળ જતા જો સગાઈ તૂટી જાય અથવા તો લગ્ન થયા પછી જો છૂટાછેડા થાય ને તો જે ગોળ ખવડાયો હોય ને એ ગાળમાં ફરી જાય. એટલે કે સૌથી પહેલી ગાળ છે ને વચ્ચેવાળાને પડે. હવે એ તો બિચારો નિર્દોષ હોય છે, એને તો જોડાવાનું કામ કર્યું છે. તૂટ્યું છે કાં તો છોકરીની ભૂલે, કાં તો છોકરાની ભૂલે, કાં તો એના મા બાપના ભૂલે, કાં તો બંનેમાં થોડો થોડો વાંક હોય એના માટેથી તૂટ્યું છે. અને આપણે જવાબદાર વચ્ચેવાળાને ઠેરવી દઈએ છીએ કે ભાઈ તમારા લીધે તૂટ્યું છે, એટલે કે ગાળો એને, મેણાય એને. એમ છતાં પણ વચ્ચેવાળા બંને બાજુથી સમજાવવાનો પ્રયત્ન કરે, જોડવાનો પ્રયત્ન કરે અને કોઈ ગાળો સહન કરી લે, મેણા સહન કરી લે. પણ એનાથી પણ આગળ અત્યારે જે બૂચ મારું ગેંગ સક્રિય થઈ છે ને એ વસ્તુ વચ્ચેવાળાને સહન નથી થતી. એટલા માટે આ પ્રજાતિ ધીમે ધીમે વાત ચલાવવાળી પ્રજાતિ છે ને એ લુપ્ત થતી જાય છે. આ બૂચ મારું ગેંગ મતલબ કે કોઈની સગાઈ થાય અને સગાઈ પછી જો સગાઈ તૂટી જાય તો એકબીજાની જે વસ્તુની આપલે કરી હોય ને એ બૂચ મારી દેવાની. આમાં જો છોકરાનો વાંક હોય અને છોકરી વાળા સગાઈ તોડી નાખે તો કોઈ વાંધો ના આવે કે ભાઈ તમારો છોકરો ભાઈ દારૂડિયો નીકળ્યો, એનું તો બીજી અફેર નીકળ્યું, ભાઈ અમારે સગાઈ નથી રાખવી, એક કામ કરો, તમે તમારી વસ્તુ લઈ જાઓ, અમારી વસ્તુ તમે અમને આપી દો. છોકરી વાળાની વસ્તુ તો અમે બહુ વધારે હોતી નથી. એક રિંગ આપેલી હોય છે ખાલી છોકરાને, કે હાથમાં પહેરવાની એક રિંગ, જે સગાઈના દિવસે આપણે પહેરાવી હોય એ. પણ જયારે દીકરીનો વાંક કઈ નીકળે છે અથવા તો દીકરી વાળા કઈ ખોટું બોલ્યા છે અથવા તો દીકરી વાળા તરફથી કોઈ મનદુખ દીકરા વાળાને થયું છે અને જયારે દીકરા વાળાને સગાઈ તોડવાની વાત આવે ને ત્યારે એ વિવશ થઈ જાય છે કે ભાઈ સગાઈ આપણે તોડીશું, સામેવાળા આપણી વસ્તુ બૂચ મારી દેશે તો. કારણ કે એને તો સમાજની રૂએ સગાઈની અંદર કેટલું બધું ઘરેણું ચડાવ્યું હોય, 8 થી 10 લાખ રૂપિયાનું ઘરેણું ચડાવ્યું હોય, 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હોય અને દીકરીના બાપ એમ કહી દે કે ભાઈ સગાઈ તોડે એનું જાય. સગાઈ તોડે એનું જાય આ વાક્ય ના તો કોઈ શાસ્ત્રમાં લખેલું છે ના તો કોઈ બંધારણની કલમમાં લખેલું છે. આ તો પહેલેથી ઘણા ચલાવતા આવ્યા છે. પણ અત્યારે ખાનદાનીની રૂએ સગાઈ ગમે અને તોડી હોય, એકબીજાની વસ્તુ રાખવાના કોઈ હકદાર નથી. તમે જેની વસ્તુ તમને જે મળી છે એ તમે એમને પરત કરી દો. દીકરીના બાપે તો હંમેશા છે ને ખાનદાની નિભાવવી જોઈએ, ખાનદાની રહેવો જોઈએ. કારણ કે દીકરીને તમે ખવડાવી નથી શકતા. અરે કદાચ છોકરાનો વાંક હોય, અરે તો છાતી ઠોકીને કહી દેવાનું હોય ભાઈ લુકા તું શું ખવડાવીશ મારી દીકરીને, મોકલી દે પહેરા કપડે અહીંયા, અરે હું સાચું લેશ, એનો બાપ જીવે છે હજુ. એના બદલે દીકરીનો વાંક હોય ને એમ છતાં પણ દીકરીનો બાપ સામેવાળા પાસેથી છૂટાછેડાના 5 થી 10 લાખ રૂપિયાનો તોડ કરતો હોય છે. અરે ક્યાં નાખશો દીકરીના પૈસા? જે દીકરીનો બાપ ખાનદાની હોય ને એ ખાનદાની બાપને ગમે એવો ગરીબ હશે ને તો દીકરીના પૈસા ઉપર એની નજર નહીં હોય. તમે જોજો, એ દીકરી પિયરમાં હશે ને અને નોકરી કરતી હશે ને પૈસા ભેગા કર્યા હશે ને તો દીકરીનો બાપ એમ જ કહેશે કે ભાઈ મારે તારા પૈસા નથી જોતા, તારા પૈસા તારી પાસે રાખ. પણ એ ખાનદાની હોય ને બાપની અંદર, એટલે ખાનદાની છે ને દીકરીમાં ઉતરે અને દીકરી પણ ખાનદાની નિભાવે કે ભાઈ તમે અત્યાર સુધી મને પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, કોઈ વસ્તુની કચાશ નથી રાખી, એટલા માટે હું જયારે સાસરે જઈશ ને તો મારી પાસે જે પૈસા ભેગા કર્યા છે ને તે બનતી વસ્તુની બધી ખરીદી હું મારા પૈસામાંથી કરી લઈશ. એ બાપની અંદર ખાનદાની હોય ને ત્યારે જ દીકરીની અંદર ખાનદાની આવે. બાકી બાપમાં ખાનદાની ન હોય ને તો વાંક દીકરીનો હોય ને તો એ સામેવાળા પાસેથી તોડ કરવાનું ગણતરી કરતા હોય. ભાઈ સામેવાળા પાસેથી 5 લાખ રૂપિયા તોડો, 10 લાખ રૂપિયા તોડો, અને એ વળી પાસે 5-10 લાખ રૂપિયા લઈને છૂટાછેડા કરે, દીકરીને લઈ આવે પાછી ત્યાંથી બીજે વાળા આવે અને એને પાછું ત્યાં તો કઈ દીધું ન હોય, ત્યાંથી સામેવાળા પાસેથી લઈ પાછું બધું, એટલે 10 લાખ રૂપિયાના ખીચામાં. અરે ક્યાં ખાઈને જશો દીકરીના પૈસાનું, શું ખાઈને જશો તમે? એટલે આ બૂચ મારું ગેંગ જ્યારથી સક્રિય થઈ ગઈ છે ને ત્યારે આ બધી જ વસ્તુ જયારે થાય છે ને ત્યારે બધો દોસ્તનો ટોપલો છે ને વચ્ચેવાળા ઉપર આવે છે. એટલા માટે વચ્ચેવાળાને ત્યારે લાગી આવે છે કે ભાઈ કાશ આ સંબંધ મેં ન કરાવ્યો, કાશ અમે લગ્ન ન કરાવ્યા ને તો સારું હતું. ત્યારે એ વચ્ચેવાળાને દુઃખ થાય છે ને એટલા માટે આ પ્રજાતિ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. કારણ કે આર્થિક પરિસ્થિતિનો બોજ એના ઉપર આવવા લાગ્યો ને ત્યારે હવે એ માણસ તો પોતાનું પેટ્રોલ બાળીને સગાઈ માટે દોડતો હતો અને સગાઈ વખતે લગ્ન વખતે દીકરીને દીકરાને 200-500 રૂપિયાના કવર આપ્યા હતા. એ માણસે બંને પાસેથી 5 રૂપિયા નથી લીધા હોતા. જયારે આ બધી જ વસ્તુ થાય છે ને ત્યારે બધું જ દોસ્તનો ટોપલો વચ્ચેવાળા ઉપર જાય છે ને એટલા માટે જ અત્યારે કોઈ સગાઈ કરાવવા માટે આગળ નથી આવતું. આ સૌથી મોટું કારણ છે.
પણ એમાં કંઈક સુધારો કરીને જે લોકો સગાઈ કરાવે છે એ લોકોએ ખરેખર આગળ આવવાની જરૂર છે. અને હજી પણ દીકરા દીકરીઓની સગાઈ થતી હોય ને તેમાં વાત ચલાવવા માટે રાજી થવું જોઈએ કે ભાઈ બંને બાજુથી આર્થિક નામનો ઘરેણા નામનો કોઈ જાતનો વ્યવહાર કરવામાં નહીં આવે. ના સગાઈ વખતે ના લગ્ન વખતે. દીકરી જયારે પરણીને તમારી ઘેર આવે ને ત્યારે તમારે જે વ્યવહાર કરવો હોય, તમારે જે આપવું હોય ને એ ત્યારે આપજો. એના સિવાયનો કોઈ વ્યવહાર નહીં. આવું વિચારીને વચ્ચે વાળાએ વાત ચલાવવાનું ચાલુ કરવું જોઈએ. દીકરા દીકરીઓની સગાઈમાં ધ્યાન રાખવું જોઈએ, ધ્યાન આપવું જોઈએ. અને આ જે બૂચ મારું ગેંગ છે ને એને તો નામ સાથે, અટક સાથે, ગામના નામ સાથે સોશિયલ મીડિયામાં ઉજાગર કરવા જોઈએ. એક તો દીકરીના વાંક હોય અને એમાં ઉપરથી પાછા સામેવાળાનું બૂચ મારી દે, એ કોઈ પણ હદે વ્યાજબી નથી. એટલે આવા લોકોને તો ખરેખર સોશિયલ મીડિયામાં ઉજાગર કરવા જોઈએ, જેથી એમને ખબર પડે કે ભાઈ આબરૂ શું કહેવાય, પૈસો શું કહેવાય.